નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। બાંગ્લાદેશમાં એક પેસેન્જર બસ પદ્મા નદીમાં ખાબકી હતી। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 23 લોકોના મૃત્યુ થયા છે। 11 મુસાફરો તરીને પોતાની રીતે જીવ બચાવવામાં સફળ રહ્યા છે। બાંગ્લાદેશમાં રાજવાડ જિલ્લાના દાઉલાદિયા ટર્મિનલ ઉપર અકસ્માત સર્જાયો હતો। બસ ફેરી ઉપર ચડી હતી। આ દરમિયાન ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી નદીમાં ખાબકી હતી। બાંગ્લાદેશમાં બસો અને વાહનોને નદી પાર કરાવવા માટે ફેરીનો ઉપયોગ થાય છે। આ એક મોટી બોટ કે જહાજ જેવું હોય છે। બસમાં લગભગ 40 લોકો સવાર હતા। અકસ્માત બુધવારે સાંજે થયો ત્યારે માત્ર 2 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા હતા। વડાપ્રધાન તારિક રહેમાને બચાવ કામગીરીની માહિતી લીધી અને સાથે જ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે। બચાવ ટીમે હમઝા નામના જહાજની મદદથી લગભગ 6 કલાકની જહેમત બાદ મધ્યરાત્રિએ બસને બહાર નીકાળી હતી। તેમાંથી 21 મૃતદેહો નીકાળ્યા હતા, જ્યારે ડ્રાઈવર્સે અગાઉથી જ 2 મહિલાઓના મૃતદેહો શોધી નીકાળ્યા હતા। ફાયર સર્વિસ અને કોસ્ટ ગાર્ડના ડ્રાઈવર્સ સેના અને પોલીસની મદદથી ગુમ થયેલા લોકોની શોધખોળમાં લાગેલા છે। અધિકારીઓએ જણાવ્યું કે બસ ઢાકા જઈ રહી હતી। તેમાં સવાર ઘણા મુસાફરો ઈદની રજાઓ પૂરી કરી અને રાજધાની પરત ફરી રહ્યા હતા, જેમાં બાળકો પણ સામેલ હતા। પ્રત્યક્ષદર્શીઓ અનુસાર બસમાં સવાર ઘણા લોકો એક જ પરિવારના હતા। કેટલાક લોકો બહાર ઊભા હોવાના કારણે બચી ગયા, જ્યારે તેમના પરિવારજનો બસની અંદર ફસાયેલા રહી ગયા।